નમસ્કાર, જય ગૌ માતા. ગાયના ગોબરમાંથી બનેલી ધૂપબત્તી શા માટે ઉપયોગમાં લેવી જોઈએ? તો સર્વપ્રથમ જે ધૂપબત્તી છે એ નિર્માણ માટે દેશી ગાયનું ગોબર, હવન સામગ્રી, જેમાં સર્ટિફાઈડ હવન સામગ્રી 35 કરતાં વધારે અગરતગર, નાગરમોદ, જટામાસી, કપૂર કાચડી વગેરે વગેરે, ગુગળ, ચંદન, નાગરમોદ, જટામાસી, ગાયનું ઘી, વલોણાનું ઘી, આ બધામાંથી નિર્માણ પામેલી હોય છે. બીજા નંબરે જે આ ગાયની ધૂપબત્તી છે એની અંદર કોઈ પ્રકારનું કેમિકલ છે અથવા તો ડીઈપી ઓઇલ છે, કોલસો છે, એનો ઉપયોગ કરવામાં નથી આવતો, હાનિકારક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં નથી આવતો. ત્રીજા નંબરે આ ધૂપબત્તી છે એ વાંસ મુક્ત છે, એટલે કે આ ધૂપબત્તીની બનાવટમાં કોઈ પ્રકારની વાંસની સળીનો ઉપયોગ નથી કરવામાં આવતો. આ રીતની ધૂપબત્તી બનાવવામાં આવે છે. ચોથા નંબરે ધૂપબત્તી છે એ ધીરે ધીરે આ પ્રમાણે 40 મિનિટ સુધી ધીરે ધીરે સળગે છે. પાંચમો મુદ્દો, ધૂપબત્તી સળગાવવાથી વાતાવરણ એકદમ ખુશનુમા બને છે, દિવ્ય બને છે, પવિત્ર બને છે, આધ્યાત્મિક બને છે, અને સાથે સાથે જે ગાયના ગોબરને હવન સામગ્રીના ગુણધર્મ મુજબ વાતાવરણ છે એ જંતુમુક્ત બને છે, ડિસઇન્ફેક્ટ બને છે, હવાના બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે એ નાશ પામે છે. છઠ્ઠો મુદ્દો, ધૂપબત્તી છે આમાં વિવિધ પ્રકારની 22 ફ્લેવરો નિર્માણ કરવામાં આવે છે, એટલે ગૌશાળાવાળા અલગ અલગ ફ્લેવર નિર્માણ કરતા હોય છે. અમારી આગળ 22 પ્રકારની ફ્લેવર છે, એટલે આટલા બધા ગુણધર્મો, ફાયદા છે, એટલે ધૂપબત્તીનો ઉપયોગ કરવો જોઈએ. અસ્તુ, જય ગૌ માતા.